જન્મદિવસ નિમિત્તે મિત્રો સાથે મંદિર દર્શનાર્થે જઈ રહેલા યુવકનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું। પોતાના જન્મદિવસે 20 વર્ષીય હિમાંશુ સોલંકી નામનો યુવક મિત્રો સાથે મંદિર દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે નિમિટા ગામમાં એક ડમ્પરે તેને અડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું છે। આ ઘટનાને પગલે તેના સાથી મિત્રોને સારવાર અર્થે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સમગ્ર મામલે પોલીસે હિમાંશુ સોલંકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડી તપાસ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ બેફામ ડમ્પર હાંકતા લોકોનો ત્રાસ ખૂબ જ છે, પરંતુ તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી, જેના કારણે આજે વધુ એક યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। એની બર્થડે હતી, મારા નાના ભાઈનો છોકરો છે, તો એ લોકો ગામની પાછળ ગયા હતા મંદિરે દર્શન કરવા માટે। બે છોકરા અને બે છોકરા ઉભેલા હતા, તો ગામની પાછળ જ છે। તો ત્યાંથી ડમ્પર માટી કામ કરે છે, તો ડમ્પરવાળો ફાસ્ટ આવ્યો એટલે આ લોકોને ઉડાવીને ગતો રહ્યો। આશરે બધા જ 4 જણ। પરિસ્થિતિમાં તો એકની તો ડેથ થઈ જાય છે, બે તો ચાલુ છે ટ્રીટમેન્ટ। નિમેટા ગામની પાછળ શું કહેવાનું આવે, કઈ તો કોઈ આ લોકો ધીમા પડવાના નથી, પણ એમની સામે કોઈ એક્શન લેવા તૈયાર નથી। ભરવાડવાની બધી આ ટ્રકો છે, પણ કોઈ માટીનું કામ કરે છે એ લોકો, અને બે ફાર્મ જ ચલાવે છે। હા, ગામમાં બી, એટલે આ લોકોની સામે તો શું કરી આવે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ